હેલો મિત્રો તો તમે જુઓ કે આપણા કારખાનામાં આજ એક ન્યૂ મોડલનું ઓપનિંગ થઈ રહ્યું છે. તો તમને એ વિડીયો આખો આજે બતાવીશું એક ટુ ઝેડ માહિતી સાથે. તો આ વિડીયોમાં આપણે બધી ફૂલ સિસ્ટમ સાથે માહિતી દેવાની છે અને આ વિડીયોનું આજે ઉદ્ઘાટન અને આજની ઓપનિંગ છે. મતલબ કે આ સનેડાનું પહેલું વહેલું મોડલ આપણે બનાવેલું છે 5 HP પેટ્રોલ એન્જિનમાં. તો એક ટુ ઝેડ માહિતી આજે આપણે દેવાની છે, તો આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આનંદ મેળવજો અને આની આખી માહિતી અને આખી સિસ્ટમ આજે આપણે જોવાની છે. તો દર્શક મિત્રો, તમે સનેડા બધા જોયા, તો આપણું કારખાનું જોયું, આપણો લોગો જોયો અને આ આપણું આખું કારખાનું છે. તો આજે આપણે ગઢેશ્વરીના 4 મોડલ આજે આપણે જોવાના છે. તો જોવો કે પહેલું મોડલ આવી ગયું જે આજે લોન્ચ થઈ રહ્યું છે. અને એ પછી આપણે હાઇડ્રોલિક મોડલ છે ટુ વ્હીલ ઉપર, કે ટુ વ્હીલમાં આપણે હાઇડ્રોલિક મોડલ બેસાડીએ છીએ તે છે. અને એની બાજુમાં પડેલું છે તે ટુ વ્હીલનું દાંડલા વાળું છે, એ પણ આના જેટલું જ કામ આપે છે. અને એથી આગળ જાવ તો આપણે એક 10 HP ડીઝલ એન્જિનમાં આપણે મોડલ બનાવીએ છીએ. ફૂલ સિસ્ટમ સાથે જ બધા સનેડા આપણે બનાવીએ છીએ. તો જોવો કે હાલો તો આપણે જોઈએ કે આ સનેડાનું આજે આપણે ઓપનિંગ કરીએ. ચલો હાલે છોકરા, નાળિયેર ખાવ. આ નાળિયેર રોનિક તું કાઢ લે. આવી જા, આવી જા. હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. તો આપણે, મારું નામ છે મયુર સુડાસમા, જે આ સનેડા બનાવું છું, જે મારું ગામ છે બોડીદર, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. તો આપણે 3 મોડલ તો બનાવતા જ હતા, અને ટુ વ્હીલમાં 2 મોડલ અને એક ડીઝલ એન્જિનમાં 10 HP મોડલ. આપણે આ ચોથું મોડલ બહાર પાડેલું છે જે 5 HP માં પેટ્રોલ એન્જિન છે. તો ટુ વ્હીલ કરતા કામ સારું અને બીજી વસ્તુમાં હળવો વજન. તો આ સિસ્ટમ સાથે છે જે ટુ વ્હીલમાં સનેડો બનતો એવી જ રીતના સનેડો આપણે આ બનાવીએ છીએ. તો આપણે આગલા વ્હીલથી માંડી અને પાછળ ઘોડી સુધીની એક ટુ ઝેડ માહિતી આજે દેવાની છે વિડીયોમાં. તો જોવો કે આપણે કમ્પ્લીટ આખો મોરો ફિટિંગ કરી દીધો, કમ્પ્લીટ એનું હેન્ડલ છે. અહીંયા જોવો કે લીવર સિસ્ટમ છે, પછી આપણે પગ રાખવા માટે હેન્ડલ સિસ્ટમ, અને 5 લીટરની ઓઇલની ટાંકી આપેલી છે, જે 5 લીટર ઓઇલ તેમાં માય એટલી ઓઇલની ટાંકી આપે. પેટ્રોલ એન્જિન 5 HP નું કે 5 હોર્સ પાવરનું પેટ્રોલ એન્જિન આપણે આપેલું છે. ગિયર સિસ્ટમ આપેલી છે, જેનાથી આપણે ગિયર ચેન્જ કરી શકાય, આગળ પાછળ રિવર્સ બધી વસ્તુના ગિયર સિસ્ટમ. આપણે ટાંકી સિસ્ટમ આપેલી છે. આ આપણે સીટ આપેલી છે, જેનાથી ખેડૂતોને બેહવામાં આરામદાયક એવી મુલાયમ સીટ છે. બંને સાઈડ પંખા સિસ્ટમ આપેલી છે આપણે, બંને સાઈડ પંખા સિસ્ટમ છે. બીજી મહત્વની વસ્તુ કે 350/19 ના ટાયર આપેલા છે, થાળીવાળી વ્હીલ પ્લેટ આપેલી છે અને સોરસ સાફ્ટિંગ આપેલી છે. જેમ કે સોરસ સાફ્ટિંગ આપેલી છે, સાફ્ટિંગની જાળી રહેશે 16, 18, 20, 22 અને 24. ફૂલ સિસ્ટમ સાથે. અને પાછળની વાત કરીએ
તો પાછળ આપણે એઠે ઉપર બંને સાઈડ બાવડા સિસ્ટમ આપેલી છે, મિની ટ્રેક્ટરની ગોળાવાળી રેડીમેડ ટોપલિંગ આપેલી છે, પાછી આપણે સાથી જોડવા માટે ઘોડી આપેલી છે, જેમાં ખેડૂતોનો 2.5 2 અથવા 3 લોટ જો કોઈ પણ લાગી શકે એવી આપણે સિસ્ટમ વાળી ઘોડી આપેલી છે. આપણે આમાં કંટ્રોલ સિસ્ટમ આપેલી છે, આને હિસાબે આપણે સાથીના કંટ્રોલ કરી શકીએ. સાથી આપણે જેટલું બેસાડવું એટલું જ બેસે. 1 ટનની કેપેસિટીનો જેક આપેલો છે. અને આમાં આપણે બાવડામાં આપણે સિસ્ટમ આપેલી છે, જેટલું આપણે હેઠા ઊંચું કરવું એમાં સિસ્ટમ આપી જ દીધેલી છે, ઓલ સિસ્ટમ આપેલી છે. તો આપણે ટૂલ બોક્સ આપી દીધું કે કોઈને પાના પકડ રાખવા માટેનું ટૂલ બોક્સ આપી દીધું. આપણે કોઈ વ્યક્તિ સાથીની પાછળ ઉભો હોય તેને પકડવા માટેનું સ્ટેન્ડ આપેલું છે, જેમ કે સાથી પાછળ કોઈ વ્યક્તિ ઉભો હોય તેને પકડી રાખે તેના માટે સ્ટેન્ડ આપેલું છે. બીજી વસ્તુ વાત કરું તો આપણે હવે આ સનેડામાં મહત્વની વસ્તુ એ કે આ સનેડાનો વજન થાય 180 કિલા ટોટલ. 180 કિલા જે આપણે 2 વ્હીલર સનેડો બનતો એ 140 કિલાનો બનતો. આ 180 કિલાનો સનેડો બને છે, જેમાં આપણે કંટ્રોલ વાલે આપેલો છે, જેનાથી આપણે હાથી હેઠા ઊંચું કરી શકીએ. જો આ કંટ્રોલ વાલ છે, જેનાથી આપણે હાથી હેઠા ઊંચું કરી શકીએ. આપણે પંપ આપેલો છે, આ આપણો પંપ છે. બીજી વસ્તુની વાત કરું કે ક્લચ સિસ્ટમ છે આપણે, કે જેના દ્વારા આપણે ક્લચ કરીએ તો આપણો સનેડો ઊભી શકે અને આપણે આગળ જઈ શકીએ. તો વાલા મિત્રો આપણે જોઈએ કે બીજું 2 વ્હીલમાં કેવા કેવા મોડલ આવે છે, એ પણ આપણે પાછળ પડેલા છે, એ પણ આપણે જોઈ લેશું. હશે તો વાલા મિત્રો આપણે આ 2 વ્હીલ નું મોડેલ છે, જે હાઇડ્રોલિક મોડેલ છે, તેમાં કેટલી કેટલી આઈટમ આવે છે એ પણ હું તમને આજે આ વિડીયોમાં બતાવી દેવાનો છું કે કોઈ પણ ગાડી આમાં ફિટિંગ થઈ શકે. જેમ કે 150 સીસી ના હોય, 98 સીસી ના હોય, 100 ના હોય, 125 ના હોય, કે મતલબ કે બુલેટ હોય, કોઈ પણ 2 વ્હીલ આમાં ફિટિંગ થઈ શકે છે. આમાં આપણે ગિયરબોક્સ સિસ્ટમ આપેલી છે, જેમાં હાઈ, લો, રિવર્સ, સ્પીડ અને હાઇડ્રોલિક સિસ્ટમ, મતલબ કે હાથીની પાછળ ગમે એટલો લોડિંગ હોય 1 ટનનું તો એ ઉપાડી જાય છે, અને ઉપાડવામાં સાવ સહેલું છે. અને બીજી વસ્તુની વાત કરું કે આના દ્વારા જ આપણે કંટ્રોલ કરી શકતું. જેટલું આપણે બેસાડવું એટલું બેસશે અને જેટલું આપણે ઉપાડવું એટલું ઉપડશે. આમાં ઓલા સિસ્ટમ વાળું કે 5 લીટરની ઓઇલની ટાંકી આવે છે, 5 લીટર ઓઇલ આવે છે, 4 નળી આવે છે, ગિયર સિસ્ટમ આવે છે, પાછળ આપણે પાટિયું ફિટિંગ કરવામાં આવે છે અને સીટ આપવામાં આવે છે. જોવો કે સીટ આપણે 2 વ્હીલમાં ટ્રેક્ટર ટાઈપ આપવામાં આવે છે. તો આપણે પાછળની વાત કરીએ, આમાં આપણે જેમ આપણે જોયું સનેડામાં એવી રીતના આપણે હાઇડ્રોલિક જેક સિસ્ટમ છે. બીજી વસ્તુ કે એઠે ઉપર બંને સાઈડ બાવડા સિસ્ટમ છે, મિની ટ્રેક્ટરની ગોળાવાળી ટોપલિંગ છે, પાછળ આપણે ઘોડી આપેલી છે. બીજી મહત્વની વસ્તુ બંને સાઈડ પંખા સિસ્ટમ છે અને સોરસ સાફ્ટિંગ જ આવશે બધીમાં. હરેક વસ્તુમાં આપણે સોરસ સાફ્ટિંગ આપવામાં છે, જેના હિસાબે ખેડૂતોને વ્હીલ આગળ પાછળ કરવામાં બધું સહેલાઈથી થઈ શકે છે. અને મહત્વની વસ્તુ કે જે કોઈ ભાઈઓને બનાવવાની ઈચ્છા હોય તે આપણો કોન્ટેક્ટ નંબર છે, ગઢેશ્વરી એન્જિનિયરિંગ વર્ક બોડીદર, ઓનર બાય મયુર સુડાસમા, 6354557701. અને વધારે વિડીયો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલ છે મયુર સુડાસમા, તેમાં પાછળ સનેડો લખજો એટલે આપણી પ્રોપર આઈડી ખુલી જશે. અને એથી જો ગ્રાહકોને જોવા મળતું હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન પાછું આપી દઉં. ગામ આપણું બોડીદર, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ, જે આપણે સોમનાથ જિલ્લાનું બોડીદર ગામ આવેલું છે, તેમાં આપણે આ મોડેલ બધા બનાવીએ છીએ. તો હવે આપણે જોઈએ ત્રીજું મોડેલ કે આપણ 2 વ્હીલની વાળું 2 વ્હીલમાં જ ફિટિંગ થાય એવું જ આ મોડેલ છે, જે આપણે ફર્સ્ટ ટાઈમ આ બનાવી છું. આના હિસાબે આપણે હાઇડ્રોલિકમાં, તો હાઇડ્રોલિકમાં તમને દેખાતો હશે દાંડલો, તો આ દાંડલા દ્વારા આપણે હાઇડ્રોલિક હેઠા ઊંચી કરી શકીએ. અને એમાંય ડબલ લોક આપેલા છે. આ આપણે ખેતરમાં હાંકવા માટેનો લોક છે, અને બીજો લોક આપણે આપીએ છીએ આપણે રસ્તા ઉપર જતા હોય અને દાંડલો નીકળી ના જાય એના માટે આપીએ છીએ. ઓલા સિસ્ટમમાં જોયું એવી જ રીતના આમાં સિસ્ટમ છે, પણ મતલબ હાઇડ્રોલિક ફેરફાર છે. અને આમાં પાટિયા અને સીટ ફિટિંગ કરવામાં નહીં આવે, ઓલામાં પાટિયા અને સીટ ફિટિંગ કરવામાં આવશે. એની જેમ સિસ્ટમ છે. આ હાઇડ્રોલિક નથી, આ અધાઉટ હાઇડ્રોલિક છે. અને આમાં હાઈ, લો અને રિવર્સમાં ગિયર આપણે આપેલા છે. એના જેવો આપણે ડીઝલ એન્જિનમાં બનાવીએ છીએ. જે સનેડા તમે ડેઈલી જોતા હશો કે આ સનેડા આપણે 10 SP માં બનાવીએ છીએ, 10.5 SP નું એન્જિન છે, આમાં હાઇડ્રોલિક સિસ્ટમ છે અને 616 ના ટાયર છે. આગળ
આપણે 350/19 નું ટાયર છે, મોરો છે, આવી સિસ્ટમ સાથે આપણે આ પણ સનેડો આપણે બનાવીએ છીએ. પણ ખેડૂતોને ફરમાઈશ ઉપર આપણે સનેડા બધા બનાવી આપ્યા છે કે જો ભાઈ ખેડૂતને જે સનેડો જોતો હોય એ આપણે ત્યાંથી મળી જશે. હળવો વજન, ભારે વજન, કોઈ પણ વજન ઉપર મળી જશે. ખેતીના હરેક સાધન આપણે ત્યાંથી મળી જશે. આવી રીતના આમાં આપણે સોરસ શાફ્ટિંગ જ આપવામાં આવે છે, ડગલા સિસ્ટમ. એ પણ તમને હું બતાવીશ આગળ. જો વાલો મિત્રો, તો આપણે આ સોરસ શાફ્ટિંગ ના ડગલા આપી દીધેલા છે, જેના હિસાબે આપણે ટાયર આગળ પાછળ કરવા, જે કોઈ કામ કરવું તે જાળી ચેન્જ કરવી, એવી રીતના આ ડગલા સિસ્ટમમાં આપણે થઈ શકે છે. આમાં આપણે સોરસ શાફ્ટિંગ જ આપેલી છે. તો બીજી વસ્તુની વાત કરું તો આપણે આ એન્જિનને હવે સ્ટાર્ટ કરી અને ચાલુ કરીને બતાવીશું. તો વાલા દર્શક મિત્રો, જોવો કે આપણે સનેડા ઉપર ચડી ગયા. આપણે રિવર્સ નો ગેર પાડી દીધો. આ જોવો કે રિવર્સ કયો સનેડો આપણો. આગળ પાછળ રિવર્સ બંને સિસ્ટમ ચાલે છે. તો દર્શક મિત્રો, આપણે જોઈશું આજે કે હાઇડ્રોલિક નું કામકાજ કેવું છે અને હાઇડ્રોલિક પર આપણે આજે ચેક કરવાની છે. તો જો આપણો પૂરો સનેડો બની ગયો આજે. મિત્રો, આ એન્જિનમાં આપણે બધી ફૂલ સિસ્ટમ અને બધી માહિતી છે. તો હવે એક માહિતી આપવાની બાકી છે, એન્જિનને કેવી રીતના સ્ટાર્ટ કરવું અને કેવી રીતના આપણે ચલાવવું. તો હું તમને એ પણ બતાવીશ. આવી જા ભાઈ. જો આપણે ગાડીમાં ચાવી આવે એવી રીતના ચાવી સિસ્ટમ છે, અને ઓન કરો એટલે આપણો પ્લગ છે ચાલુ થઈ જાય. અને આમાં શોક સિસ્ટમ આવે કે આ શોક છે, જેના દ્વારા આપણે એન્જિન સ્ટાર્ટ કરી શકાય. પહેલી વાર આને શોક દેવો પડશે, પછી નહીં દેવો પડે. પછી આ આવશે દોરી, દોરી સ્ટાર્ટ કરો એટલે આપણો સનેડો સ્ટાર્ટ થઈ ગયો. સ્ટાર્ટ થઈ ગયા બાદ આપણે આપણે શોક આપેલો હોય તો આપણે પાછો રિટર્ન લઈ લેવો. આ આપણો કાપ છે, અને આ આપણે 4.5 લીટરની ઓઇલ ટાંકી આપેલી છે, એમાં પેટ્રોલ ટાંકી આપેલી છે, એમાં 4.5 લીટર ઓઇલ માં છે, પેટ્રોલ માં છે. અને ફૂલ સિસ્ટમ સાથે જ આપણે સનેડો બનાવી દીધો. તો જોઈ લો તમે દર્શક મિત્રો. પૂછને હાલ ભઈ જાય. આંબે વઈ જા, આંબે વઈ જા, આંબે. તો દર્શક મિત્રો, તમે જોયો હશે સનેડો. આવો સનેડો તમે કાંઈ નહીં જોયા. ફર્સ્ટ ટાઈમ આપણા સનેડો અને આપણા જ મોડેલમાં બનેલો છે આ સનેડો. ઓલ ઇન્ડિયામાં તમે આવો સનેડો કાંઈ નહીં જોયો હોય. 3 વ્હીલ સનેડો રહેશે, અને માત્ર આની પ્રાઇસ પણ હાવ ઓછી રહેશે. જે કોઈ પણ ભાઈઓને જો બનાવવાની ગણતરી હોય તો આપણા કોન્ટેક્ટ નંબર છે 635455 7301. તેમાં કોલ કરી અને માહિતી મેળવી શકો. A to Z માહિતી આપવામાં આવશે આ સનેડાની. અનલિમિટેડ ગમે ત્યારે તમે કોલ કરી શકો. તો જોવો તમને ડિસ્પ્લે ઉપર નંબર અમારા જોવા મળતા જ હશે. ગઢેશ્વરી એન્જિનિયરિંગ વર્ક, બોડીદર, 635455 તેની ઉપર વહેલાસર કોલ કરી અને આનો ઓર્ડર લખાવો. બુકિંગ ઉપર આનો ઓર્ડર મળશે તમને.
જે પેલું બુકિંગ થશે તેનો પેલો વારો આવશે.